હેલો ડિયર સ્ટુડન્ટ્સ, મારું નામ છે કેવ સર, યોર ઇંગ્લિશ ટેક્સ બ્રો. ટીમ ડીએમ અને સ્ટુડન્ટ પ્રોની યુટ્યુબ ચેનલ પર હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ના, આજે આપણે ચેપ્ટર નથી ભણવાના. આજે આપણે એક એવા વ્યક્તિને મળવાના છે કે જેમણે આપણને એવું શીખવાડ્યું છે, જેમણે સાબિત કરી બતાવ્યું છે કે બદલાવ લાવવા માટે ઉંમર નહીં પરંતુ જુસ્સાની જરૂર છે. બરાબર? તો એવા એક વ્યક્તિ જેમનું નામ છે અરુણ કૃષ્ણમૂર્તિ, એમનો એક ઇન્ટરવ્યુ તમને આ ચેપ્ટરમાં આપવામાં આવ્યો છે. તો વધારે ટાઈમ ના લેતા, વધારે સમય ના લેતા ચેપ્ટરની આપણે શરૂઆત કરીએ છીએ. ટેક્સ્ટબુક હાથમાં રાખવાની છે, પેન હાથમાં રાખવાની છે, અંડરલાઈન કરતું રહેવાનું છે. ટ્રુ ફોલ્સ અને સિમિલર વર્ડ્સ મેટર આવશે. સાથે સાથે ગુજરાતી મતલબ પણ હું તમને કહીશ. તો યસ, ટેક્સ્ટબુક, પેન અને ચેપ્ટર લઈને બેસી જાઓ ફટાફટ ફટાફટ ફટાફટ. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું છે, લાઈક કરવાનું છે, વિડીયોને શેર કરવાનો છે. અને યસ, લાસ્ટમાં છે ને ચેલેન્જ છે. બરાબર? એ ચેલેન્જ પૂરી કરવાની છે તમારે. હું તમને ક્વેશ્ચન આપીશ, તમારે કમેન્ટમાં લખવાના છે આન્સર. બરાબર? તો બન્યા રહેજો વિડીયોના એન્ડ સુધી. શરૂઆત કરીએ છીએ ચેપ્ટર નંબર 3, an interview with Arun Krishnamurti, who is an environmentalist, a leader and a change maker. અરુણ કૃષ્ણમૂર્તિ, તમે જો કે 17 વર્ષની ઉંમર જે હતી ત્યારથી અરુણ કૃષ્ણમૂર્તિ એક ચેન્જ લાવવાની શરૂઆત કરી દીધી હતી. એમણે એન્વાયરમેન્ટલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા એટલે કે EFI ના ફાઉન્ડર એ છે અરુણ કૃષ્ણમૂર્તિ. તો યસ, વધારે ટાઈમ ના લેતા આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. તો યસ, અહીંયા આપણને અરુણ કૃષ્ણમૂર્તિનું એક નાનકડું ઇન્ટ્રોડક્શન આપેલું છે. જોઈએ જરાક ઇન્ટ્રોડક્શનમાં શું છે કે અરુણ કૃષ્ણમૂર્તિ વોઝ જસ્ટ 17 years old. 17 વર્ષની ઉંમર હતી અરુણ કૃષ્ણમૂર્તિની. અને બસ 17 વર્ષની ઉંમરે જ અરુણ કૃષ્ણમૂર્તિએ EFI એટલે કે એન્વાયરમેન્ટલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી હતી. એમણે ફાઉન્ડ કર્યું હતું NGO એટલે કે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. એ 17 વર્ષની ઉંમરે અરુણ જે છે એણે એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી હતી, એટલે કે EFI ની સ્થાપના કરી હતી. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક. યસ, ગ્રીન કલર જે છે એ તમને ટ્રુ ફોલ્સ મેટરમાં પૂછી શકે છે, તો તમે લખજો એની અંદર. બિગિનિંગ વિથ ધ ટર્ટલ વોક, એક નાનકડા ટર્ટલ વોક સાથે એમને જે કાર્ય છે, કાર્યની શરૂઆત કરી હતી, શુભ કાર્યની શરૂઆત કરી હતી. અ મૂવ ટુ સેવ ટર્ટલ એગ્સ એટલે કાચબાના જે ઈંડા હોય એ કાચબાના ઈંડાને બચાવવાની ક્રિયા, પ્લસ યંગ હેચલિંગ્સ એટલે જે કાચબાના નાના નાના બચ્ચાઓ જે હોય એ નાના બચ્ચાઓને પણ એમણે બચાવવાના શરૂ કર્યા. એ સાઈડની જે જગ્યાઓ જે બધી હોય એ ક્લીનલીનેસ કરવાનું એમણે શરૂ કર્યું છે ઇન ચેન્નાઈ. તો ચેન્નાઈની અંદર એમણે સૌથી પહેલું ટર્ટલ વોક, સૌથી પહેલો એમનો જે પ્રયાસ હતો એ પ્રયાસ ત્યાં આગળ શરૂ કર્યો હતો. Today, Arun and his team of volunteers have cleaned beaches and various water bodies in Chennai, હૈદરાબાદ, દિલ્હી, કોઇમ્બતુર એન્ડ પોંડિચેરી. બરાબર? તો અત્યારના સમયમાં જે અરુણ જે છે, અરુણ કૃષ્ણમૂર્તિ અને એમની જે ટીમ છે, એ આખી ટીમ ઘણી બધી જગ્યા પર અહીંયા આપેલા છે, તમને શહેરો આપેલા છે. ઘણા શહેરોની અંદર અત્યારે નાના નાના પાયે ઘણી બધી જગ્યા પર એમના વોલેન્ટિયર સાથે બીચીસ ક્લીન કરે છે, વેરિયસ વોટર બોડીઝ ક્લીન કરે છે. વોટર બોડીઝ એટલે શું? વોટર બોડીઝ એટલે કે જેમ કે લેક છે, તળાવો છે, નદીઓ છે, સરોવર છે, આ બધી વસ્તુને ક્લીન કરવાનું, સાફ સફાઈ કરવાનું કામ એ કરે છે. ધ ટીમ ક્લીન્સ લેક્સ એટલે કે તળાવો ક્લીન કરે છે, બીચીસ એટલે દરિયાઓ ક્લીન કરે છે, ઝૂઝ એટલે કે પ્રાણી સંગ્રહાલયો પણ ક્લીન કરે છે, પ્લાન્ટ્સ ટ્રીઝ એટલે કે ઝાડ રોપવાનું પણ કામ કરે છે, વૃક્ષારોપણ પણ એ લોકો કરે છે, એડ્યુકેટ્સ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લે એન્ડ ઓલ્સો મેક્સ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી પેપર બેગ્સ. બહુ જ સારી વસ્તુ છે. ગવર્મેન્ટે પ્લાસ્ટિક બેગ્સ બેન કરીને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એટલે કે પેપર બેગ્સ શરૂ કરી છે. તો યસ, અહીંયા પણ એવું છે કે એ લેક્સ, બીચીસ અને ઝૂઝ એ બધી વસ્તુ ત્યાં ક્લીન કરે છે. પ્લાન્ટ્સ ટ્રીઝ એટલે કે વૃક્ષારોપણ પણ કરે છે અને માણસોને એડ્યુકેટ કરે છે. એડ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લેસ. સ્ટ્રીટ પ્લેસ એટલે કોઈ પણ પ્રકારના નાનકડા એવા ડ્રામાથી કે નાનકડી સ્કીટથી એ બધા લોકોમાં જાગૃતતા ફેલાવે છે કે કેવી રીતે આપણે પર્યાવરણને બચાવી શકીએ, કે કેવી રીતે આપણે પર્યાવરણને નુકસાન થતા અટકાવી શકીએ છીએ અને કેવી રીતે આપણને ફાયદો કરે છે. યસ, તો એવા નાના નાના સ્ક્રીન પ્લેસથી કે સ્ટ્રીટ પ્લેસથી એ બધાને અવેર કરે છે. બરાબર છે? અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી એટલે કે પર્યાવરણને નુકસાન ના પહોંચાડે એવા પેપર બેગ્સ. રાઈટ. Arun's team has students who joined him when they were in class 7. તો અરુણની જે ટીમ છે એ ટીમની અંદર સ્ટુડન્ટ્સ પણ છે કે જે લોકો 7મા ધોરણમાં હતા. 7મા ધોરણના છોકરાઓએ અરુણની ટીમને જોઈન કરી છે. યસ, તમે વિચારો કે લોકોની ટીમ કેટલું સખત કામ કરતી હશે કે 7મા ધોરણના બધા બાળકો પણ એમની ટીમમાં હોશે જોડાયા છે. કન્ટિન્યુ ટુ વર્ક વિથ હિમ ઇવન આફ્ટર 5 years. અને 5 વર્ષથી પણ વધારે એ લોકોએ એમની સાથે કામ કરવાનું પસંદ કર્યું છે. તો યસ, આવા એક વ્યક્તિની, આવા એક ઇન્સ્પાયરિંગ વ્યક્તિની આપણે આજે ઇન્ટરવ્યુ ભણવા જઈ રહ્યા છે. તો યસ, ચલો ચેપ્ટર શરૂઆત કરીએ છીએ આપણે. સો ફર્સ્ટ ક્વેશ્ચન એવો હતો કે which experience as a child inspired you to take up the cause of environment? What was your first activity? તો અહીંયા ઇન્ટરવ્યુઅરે ક્વેશ્ચન પૂછ્યો છે અરુણ કૃષ્ણમૂર્તિને. શું પૂછ્યું છે કે જ્યારે તમે બાળક હતા ત્યારે તમને એવું તો શું ઇન્સ્પાયર કરી ગયું
એવું તો તમને કઈ વસ્તુ તમે એનાથી તમને પ્રેરણા મળી કે તમે સૌથી પહેલી એક્ટિવિટી તમારી કઈ હતી એ જરા અમને જણાવજો. તો અરુણ કૃષ્ણમૂર્તિ શું આન્સર આપે છે? અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ. પેરેગ્રાફ વાળા ક્વેશ્ચન આન્સરમાં તમને આ ક્વેશ્ચન આવી શકે છે, પેરેગ્રાફ આવી શકે છે, તો જરા ધ્યાન રાખજો. અ બ્યુટીફુલ લેક નેક્સ્ટ ટુ માય હાઉસ which once had a lot of birds, frogs and snakes was heavily polluted. Yes, તો અહીંયા અરુણ કૃષ્ણમૂર્તિ એવું કહે છે કે અમારા ઘરની બાજુમાં જ, બરાબર, નેક્સ્ટ ટુ નો મતલબ થાય છે બિસાઇડ એટલે બાજુમાં જ, બરાબર, બાજુમાં, તરત બાજુમાં, રાઈટ. એટલે અરુણ કૃષ્ણમૂર્તિ એવું કહે છે કે અમારા ઘરની બાજુમાં જ એક નાનકડું તળાવ હતું. એ તળાવની અંદર ક્યારેક એવું બનતું હતું કે એક સમયે ત્યાં આગળ બર્ડ્સ, પક્ષીઓ, ફ્રોગ્સ એટલે કે દેડકા, સ્નેક્સ એટલે કે સાપ, એ ત્યાં આગળ રહેતા હતા અને પર્યાવરણ એકદમ આમ મસ્ત ખુશનુમા વાતાવરણ લાગતું હતું. તમે વિચારો કે તમે આવી જગ્યાએ ગયા હો, બરાબર, નીચેવાળી જગ્યા અહીં છે ને, આવી જગ્યાએ તમે ગયા હો, તમને આમ એવું લાગે કે યાર આપણું ઘર આ જગ્યાએ મસ્ત હોય ને ગ્રીનરી હોય આસપાસ ને પક્ષીઓ કલરવ કરતા હોય ને સવારના ટાઈમમાં વગર એલાર્મે આપણે ઠંડા વાતાવરણમાં મસ્ત રીતે ઉઠીએ ને, રાઈટ. તો આ બધું જે નેચરની જે ફિલિંગ્સ છે ને, એ નેચરની ફિલિંગ્સ ત્યાં આગળ એમને આવતી હતી, બરાબર. પણ એક સમય એવું થયું કે વોઝ હેવીલી પોલ્યુટેડ, બહુ જ ગંદી રીતે એ આખું જે લેક છે એ લેક પોલ્યુટ થઈ ગયું, એકદમ દૂષિત થઈ ગયું, રાઈટ. ઇટ લેડ જે છે મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ કીધું હતું કે લીડનું પાસ્ટ ટેન્સ છે, બરાબર. ઇટ લેડ ટુ ધ સ્પ્રેડ ઓફ મોસ્કિટોઝ એટલે કે મચ્છર એન્ડ ટર્ન્ડ અ લવલી પ્લેસ ઇન્ટુ એન અગલી નેબરહુડ, બરાબર. તો એક મસ્ત મજાની જગ્યાને એક ગંદી જગ્યામાં એને ચેન્જ કરી નાખી હતી, બરાબર છે. તો પોલ્યુશન થાય કોઈ પણ જગ્યાએ તો ગમે એટલું સારું નેચર હોય, પોલ્યુશન એને બગાડે જ, બરાબર. તો ક્યારેક એવું બન્યું કે આખું હેવીલી પોલ્યુટ થઈ ગયું, બહુ ગંદી રીતે પોલ્યુટ થઈ ગયું, બહુ જ ગંદી રીતે દૂષિત થઈ ગયું, અને એમાં પછી મોસ્કિટોઝ એટલે કે મચ્છરનો ઉપદ્રવ થયો અને જે ખૂબ સુંદર જગ્યા જે હતી એ સુંદર જગ્યાને એકદમ અગલી એટલે કે એકદમ ગંદી એટલે કે ડર્ટી જગ્યાની અંદર આખી એને ચેન્જ કરી દીધી, બરાબર. નેબરહુડનો મતલબ થાય છે આસપાસ, પડોશ, બરાબર, પડોશ એરિયા. ધીસ હર્ટ મી બેડલી, અને આ વસ્તુ અરુણ કૃષ્ણમૂર્તિને બહુ ખરાબ રીતે એમને હર્ટ થયું. એન્ડ આઈ વોન્ટેડ ટુ ડુ સમથિંગ અબાઉટ ઇટ, અને પછી અરુણ કૃષ્ણમૂર્તિને એમાંથી ઇન્સ્પિરેશન મળી કે યાર આવું તો ના ચાલે, ઘરની બાજુમાં જ આટલું બધું પોલ્યુશન હોય એ વસ્તુ આપણને પોસાય નહીં, અને પછી એમણે વિચાર્યું કે યાર કંઈક તો મારે કરવું પડશે. ચલો આગળ જોઈએ. આઈ ગોટ ટુગેધર વિથ અ કપલ ઓફ માય ફ્રેન્ડ્સ એન્ડ ક્લીન ધ પોન્ડ નેક્સ્ટ ટુ માય હાઉસ. ધીસ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી. તો યસ, ટ્રુ ફોલ્સમાં તમને પૂછી શકે છે કે ક્લીનિંગ ધ લેક નેક્સ્ટ ટુ હિઝ હાઉસ હિઝ ફર્સ્ટ એક્ટિવિટી, તો આન્સર આવશે ટ્રુ, બરાબર. પેરેગ્રાફ વાળા ક્વેશ્ચન આન્સરમાં પણ પૂછી શકે છે કે વોટ વોઝ ધ ફર્સ્ટ એક્ટિવિટી, કે વોટ વોઝ અરુણ્સ ફર્સ્ટ એક્ટિવિટી, રાઈટ. તો યસ, અરુણ કૃષ્ણમૂર્તિ એમ કહે છે કે અમે લોકો બધા ભેગા થયા, કપલ એટલે 2 જણ થાય, બરાબર. તો એવું કીધું કે હું મારા 2-3 ફ્રેન્ડ્સને લઈને ભેગો થયો અને પછી અમે બધા લોકોએ એ જે લેક છે એ લેકની સાફ સફાઈ કરી, અને યસ, આ જ હતી અમારી પહેલી એક્ટિવિટી. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન જોઈએ. ઇન્ટરવ્યુઅર બીજો ક્વેશ્ચન એવો પૂછે છે કે વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ ડીડ યુ ગેટ ફ્રોમ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ? વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી એન્ડ એક્ટિવિઝમ? યસ, બહુ જ સારી અહીંયા વસ્તુ પૂછી છે. અહીંયા કોન્ફ્લિક્ટ નો મતલબ થાય છે સંઘર્ષ, બરાબર. આપણે ગુજરાતીમાં મેં તમને કીધું, રાઈટ. એટલે કે અહીંયા અરુણ કૃષ્ણમૂર્તિને એવું પૂછવામાં આવ્યું છે કે કેવા પ્રકારનો સપોર્ટ મળતો હતો, તમારા પેરેન્ટ્સ તરફથી તમને કેવા પ્રકારનો સપોર્ટ મળતો હતો. ઘણી વખત એવું બને કે આપણે જ્યારે કોઈ સારું કામ કરવા જતા હોઈએ ને ત્યારે ઘણા મોટા લોકોનો સપોર્ટ જરૂરી હોય છે. આપણા મમ્મી પપ્પાનો સપોર્ટ જરૂરી છે, આપણા ગુરુજનોનો સપોર્ટ જરૂરી હોય છે, કારણ કે એકલા હાથે બધી વસ્તુ પોસિબલ થતી નથી, બરાબર છે. તમે એવું માનતા હો કે ભાઈ હું એકલો બધી જગ્યા પર પહોંચી ગયો છું, તો રહેવા દે ભાઈ, તું એકલો નથી પહોંચ્યો, તારા પાછળ ઘણા બધાના હાથ છે. ઓકે, ચલો. તો અહીંયા એને ક્વેશ્ચન એવો પૂછવામાં આવ્યો છે કે તમને કેવી રીતે સપોર્ટ કરવામાં આવે તમારા પેરેન્ટ્સ અને તમારા ટીચર્સ તરફથી, અને પછી એક એવું ક્વેશ્ચન પૂછ્યું છે કે આ બધી વસ્તુ કરવામાં જે તમે જે કાર્ય કર્યું છે, કાર્ય કરવામાં તમને ક્યાંય ભણતર આડું આવ્યું હતું કે ભણવામાં તમને કોઈ સંઘર્ષ કરવો પડ્યો હતો? તો યસ, અરુણ કૃષ્ણમૂર્તિ એનો શું જવાબ આપે છે ધ્યાનથી જો. આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ અન્ડરસ્ટુડ that my interest was the environment. Yes, true false ની બહુ સારી મેટર છે. True false ની અંદર આ પૂછે છે કે અરુણ has supportive parents who understood that his interest was the environment. તો યસ, આન્સર આવશે ટ્રુ. એટલે અરુણના પેરેન્ટ્સ ખૂબ જ સપોર્ટિવ હતા અને એ સમજતા હતા કે ભાઈ અરુણનો એક ઇન્ટરેસ્ટ જે છે એને પર્યાવરણ તરફ પણ એક એનો ઇન્ટરેસ્ટ છે, તો આપણે એને કરવા દઈએ, બરાબર છે. તો અહીંયા અરુણને કોઈ રોકટોક તો કરવામાં આવી જ નથી. They have never stopped me from doing what I want. અને એમને એટલે કે મારા મમ્મી પપ્પાએ, અરુણ એવું કહે છે કે મારા મમ્મી પપ્પાએ મને મારે જે કરવું છે એના માટે મને ક્યારેય રોકટોક કરી નથી. યસ, મને બધી વસ્તુ એમણે કરવા દીધી છે, મને ક્યારેય કોઈ જ પ્રકારની રોકટોક કરી નથી. ઓન માય પાર્ટ આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ
આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે, કે મેં જે પણ વસ્તુ કરી હતી એ વસ્તુમાં મેં શ્યોરિટી આપી હતી કે હું મારા પેરેન્ટ્સને કોઈ પણ રીતે નિરાશ કરીશ નહીં. આગળ, I always inform them about everything that I did and took their advice before jumping into an action. Yes, તો અરુણ કૃષ્ણમૂર્તિ એવું કહે છે કે મેં જેટલી પણ વસ્તુ કરી હતી બધી વસ્તુનું મેં એમને ઇન્ફોર્મ કર્યું હતું. બરાબર, તમે કોઈ પણ વસ્તુ કરવા જાઓ છો તો તમારે ઇન્ફોર્મ કરવું પડે મમ્મી પપ્પાને. રાઈટ, આફ્ટર ઓલ તમારા મમ્મી પપ્પા છે. તમે એમને કંઈ કહેશો અને જો એ વસ્તુ નહીં કરવા જોઈએ તો તમને ટોકશે પણ ખરા. બરાબર, તમને ગુસ્સામાં આવીને કંઈ પણ દેશે, પણ બેટા એ તમારા માટે છે ને. રાઈટ, હવે જો એ વસ્તુ તમને નુકસાન થવાની હોય તો મમ્મી પપ્પા થોડી અલાઉ કરશે પોતાના બાળકને નુકસાન થશે તો. બરાબર, તો એ વાત માટે થઈને પણ આપણે જીદ નહીં કરવાની કે ના મારે કરવું જ છે, મારે આ વસ્તુ જોઈએ જ છે. બરાબર, જીદ નહીં કરવાની, કારણ કે બેટા એને પાછળના એ જીદ પૂરી કરવાના પાછળના જે સંઘર્ષ છે ને એ આપણને કોઈને હજી ખબર નથી. યસ, તો અહીંયા everything that I did and I took their advice before jumping into an action. અને કોઈ પણ કામની શરૂઆત કરતા પહેલા, કોઈ પણ એક્શન કરતા પહેલા અરુણ કૃષ્ણમૂર્તિ એમના મમ્મી પપ્પાને પૂછતા હતા કે હું આ વસ્તુ કરું કે ના કરું. એટલે કોઈ પણ એક્શન કરતા પહેલા, કોઈ પણ પગલું લેતા પહેલા બધી જ વસ્તુ અરુણ કૃષ્ણમૂર્તિ એમના મમ્મી પપ્પાને પૂછીને કરતા હતા કે આ હું કરું યા ના કરું. જો ના પાડે તો અરુણ કૃષ્ણમૂર્તિ મૂકી દેતા હતા, અને જો હા પાડે તો બસ એ કામમાં ફટ દઈને લાગી જતા હતા. પણ આપણા જેવું નથી ને કે મમ્મીએ ના પાડી કે આ નહીં કરવાનું, ના હું તો કરીશ જ, એવું જીદ નહીં કરવાની. બરાબર, મેં કીધું એ પ્રમાણે કે તમે જીદ કરશો ને તો એ તમારા માટે બેટા સારું નહીં રહે. આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. તો અરુણ કૃષ્ણમૂર્તિ પાસે એમના શિક્ષકો પણ એવા હતા કે જેમણે એમને શીખવાડ્યું હતું અરુણને કે કઈ પણ વસ્તુ તમે શરૂઆત કરો છો તો એ કેવી રીતે શરૂઆત કરવાની. તો દરેક વસ્તુને શિક્ષક એમને શીખવાડેલું છે. દે ઓલ્સો ટોટ મી હ્યુમિલિટી. હ્યુમિલિટીનો મતલબ થાય છે નમ્રતા શીખવાડી છે. યસ, આ માણસની અંદર હોવી ખૂબ જ જરૂરી છે, નમ્રતા. એટલે કોઈ પણ વ્યક્તિ સામે વાત કરતો હોય તો એકદમ આમ અહંકારમાં નહીં આવી જવાનું, ઈગોમાં નહીં આવી જવાનું, શાંતિથી વાત કરવાની ને નમ્રતાથી વાત કરવાની. સામેવાળો વ્યક્તિ કંઈક બોલી રહ્યો છે તો એને સાંભળો, પહેલા ઓબ્ઝર્વ કરો, પછી આપણે એનો ઉત્તર આપવાનો. એવું વચ્ચેથી કટ નહીં કરી દેવાનું. સામેવાળો વ્યક્તિ કંઈક બોલતો હોય, ઉભો રે, એ આવું નહીં કરવાનું, એવું કટ નહીં કરી દેવાનું. એ આખી વાત સાંભળો, શું કહે છે, પછી જવાબ આપો. બરાબર, એટલે કે હ્યુમેનિટી એમને શીખવાડવામાં આવી હતી. અને કેવી રીતે કોઈ કામ કરવું, એના માટે કેવી રીતે શરૂઆત કરવી, એ પણ અરુણ કૃષ્ણમૂર્તિના શિક્ષકે શીખવાડી હતી. સો દેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગન્ટ. બરાબર, તો અહીંયા અરુણ કૃષ્ણમૂર્તિ સ્નોબિશ કે એરોગન્ટ ના બની જાય, એટલે કે દંભી ના બની જાય અને એ એવું ના માનવા માંડે કે ભાઈ હું એન્વાયરમેન્ટ માટે આટલું બધું કરું છું તો હું એક સુપરસ્ટાર છું. ના, એવું નથી બેટા. એન્વાયરમેન્ટ માટે તમે કરો છો પણ તમે સુપરસ્ટાર નથી. બરાબર, એટલે બહુ આમ હવામાં ઉડવાની પણ જરૂર નથી. રાઈટ, આઈ હેવ ટીચર્સ હુ ટોટ મી હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ. અને મારી પાસે એવા શિક્ષકો પણ હતા કે એમણે મને એવું સમજાયું કે કોઈ પણ વસ્તુની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ. દે ઓલ્સો ટીટ મી હ્યુમેલિટી. ઓલ્સો ટોટ મી હ્યુમેલિટી. હ્યુમેલિટીનો મતલબ થાય છે નમ્રતા. બરાબર, તો અહીંયા એમના જે શિક્ષક હતા એ શિક્ષકે એમને નમ્રતા પણ શીખવાડી હતી, કેવી રીતે લોકો જોડે વર્તવું જોઈએ. બરાબર, કારણ કે ઘણી વખત એવું થાય કે જ્યારે આપણે પોતે કોઈના માલિક હોઈએ, કોઈ વસ્તુના કોઈ ઓર્ગેનાઇઝેશનના આપણે માલિક હોઈએ તો યસ, થોડો ઘણો આપણી અંદર દંભ, થોડો ઘણો આપણી અંદર ઈગો, થોડો ઘણો એટીટ્યુડ એ આપણી અંદર આવી જતો હોય છે. એટલા માટે અરુણ કૃષ્ણમૂર્તિના જે શિક્ષક છે એમણે એમને શીખવાડ્યું હતું કે બેટા નમ્ર કેવી રીતે રહેવાનું, નમ્રતાથી કેવી રીતે વાત કરવાની. સો દેટ આઈ ડીડ નોટ બીકમ સ્નોબિશ ઓર એરોગન્ટ. અને એટલા માટે થઈને મને એમણે એટલા માટે જ શીખવાડ્યું હતું કારણ કે હું આગળ જઈને સ્નોબિશ કે એરોગન્ટ ના બની જાઉં. કેમ એરોગન્ટ કે સ્નોબિશ ના બની જાઉં? કારણ કે એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર બીકોઝ આઈ વોઝ ડુઈંગ ધીસ એન્વાયરમેન્ટ વર્ક. બરાબર, અને એટલા માટે જ કે હું મનમાં એવું ના વિચારવા માંડું કે હું એક સુપરસ્ટાર છું, કે મારા મનની અંદર એવું ના થઈ જાય કે હું એક બહુ મોટો વ્યક્તિ છું ને મેં જ આ બધી વસ્તુ કરી છે. મારી અંદર દંભ ના આવી જાય, મારી અંદર એરોગન્સ ના આવી જાય, મારી અંદર આમ ઈગો વધારે ના ચડી જાય. એટલા માટે મારા શિક્ષકે મને હ્યુમેલિટી શીખવાડી હતી, નમ્રતા શીખવાડી હતી, અને કયું કામ કઈ રીતે કરવું એની પણ મને સમજ આપી હતી. રાઈટ, તો અરુણ કૃષ્ણમૂર્તિ એવું કહે છે કે બીકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધ એન્વાયરમેન્ટ વર્ક. એટલે કે બધું જ એન્વાયરમેન્ટનું કામ હું જાતે કરતો હતો, એટલે મને દંભ ના આવી જાય, મને ઈગો ના ચડી જાય. એટલા માટે એમણે મને હ્યુમેલિટી પણ શીખવાડી હતી. ધે ટોટ મી ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. યસ યસ યસ, આ લાઈન બહુ જ સારી છે. અને એમણે મને એવું શીખવાડ્યું હતું કે જ્યારે આપણે કોઈ પણ કામ કરીએ છીએ તો એક કામ કેવી રીતે કરવું જોઈએ, અને હંમેશા છે ને સિમ્પલ રહેતા શીખો. બહુ સ્ટાઇલ્સ મારવાની જરૂર નથી. સ્ટાઇલ્સ આવશે જશે, ટ્રેન્ડ આવશે જશે. ટ્રેન્ડ છે ને થોડોક ટાઈમ પૂરતો હોય. બરાબર, પણ એટલું યાદ રાખજો કે તમારો સ્વભાવ ટેમ્પરરી નથી, તમારો સ્વભાવ પરમેનન્ટ છે. એટલે તમે એક વખત જો બોલી ગયા કંઈ અને કોઈને ખોટું લાગ્યું તો એ માણસ ભૂલી શકે છે, પણ માણસની વાત નથી ભૂલી શકતા. બરાબર છે, તો અહીંયા અરુણ કૃષ્ણમૂર્તિને એવું સમજાવ્યું છે કે દે ટોટ મી
ટુ બી સિમ્પલ એન્ડ કીપ લર્નિંગ, કે મને એકદમ સિમ્પલ, એકદમ સાદાઈ જીવન જીવતા શીખવાડ્યું છે. અને હંમેશા શીખતું રહેવાનું, હંમેશા લર્ન કરતું રહેવાનું. શિક્ષક માટે થઈને એક સારી એવી લાઈન છે કે ટીચર ઇઝ ઓલવેઝ અ ગુડ લર્નર. બરાબર, કે કોઈ એક શિક્ષક જે છે એ શિક્ષક હંમેશા એક સારો લર્નર હોઈ શકે છે, એક સારો લર્નર હોઈ શકે છે ઓલ ધ ટાઈમ. આઈ એમ નોટ એન એક્ટિવિસ્ટ, આઈ એમ એન એન્વાયરમેન્ટલિસ્ટ. આઈ હેવ લર્ન સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. અને અરુણ છેલ્લે એવું કહે છે કે ના ભાઈ, હું કોઈ એક્ટિવિસ્ટ નથી, મેં કોઈ એવી કોઈ મોટી એ એક્ટિવિટી નથી કરી. હું માત્ર ને માત્ર કોણ છું, તો એક એન્વાયરમેન્ટલિસ્ટ છું. એટલે કે હું એક માત્ર પર્યાવરણવિદ જ છું, કે મારું જે કામ છે બધું પર્યાવરણને લગતું જ કામ છે. મારું બીજું કોઈ જ આવું કોઈ કામ નથી, મારું બીજું કોઈ ઇન્ટેન્સ નથી કે હું આ જગ્યાએથી આટલું કરી નાખું ને આટલું કરી નાખું. રાઈટ? એટલા માટે અરુણ કૃષ્ણમૂર્તિ એમના શિક્ષકે જે શીખવાડ્યું હતું એને જીવનભર એમના જીવનની અંદર ઉતાર્યું છે, અને એવી રીતે સાદાઈથી એમનું જીવન એમણે જીવ્યું છે. ચલો આગળ જરા જઈએ. હાઉ ડીડ યોર સ્કૂલ એન્ડ કોલેજ ફર્ધર યોર ઇન્ટરેસ્ટ? તો એમની સ્કૂલ અને કોલેજે એમનો ઇન્ટરેસ્ટ આગળ કેવી રીતે વધાર્યો એવું એમને પૂછવામાં આવ્યું છે. તો આન્સર શું કહે છે? બોથ માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર્સ એન્ડ બોથ વર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. યસ, તો અહીંયા અરુણ કૃષ્ણમૂર્તિ આપણને એવું કહે છે કે મારી જે સ્કૂલ અને મારી જે કોલેજ હતી, એ સ્કૂલ અને કોલેજની આસપાસ બહુ જ બધી ગ્રીનરી હતી. અને એ ખાલી અમારા માટે નહોતું, સ્કૂલ કોલેજ ખાલી અમારા માટે નથી, પણ ઘણી બધી જે લાઈફ ફોર્મ્સ છે, બરાબર, ઘણા બધા જે જીવજંતુઓ છે, એ બધા જીવજંતુઓ માટે થઈને એમનું ઘર હતું. બરાબર, એટલે આસપાસ જે ગ્રીનરી છે, કે ટ્રીઝ છે, કે નાના નાના છોડ છે, કે બાગ બગીચા છે, તો આ બધું ખાલી આપણા માટે નથી ને. દુનિયામાં જેટલા પણ લિવિંગ બિંગ્સ છે આ બધા માટે છે. તો આપણે આપણું ઘર બનાવવા માટે લિવિંગ બિંગ્સના ઘર ઉજાડી નાખીએ છીએ. સમજો છો? એટલે ગ્રીનરી જેટલી હશે એટલું આપણને આપણા મનને શાંતિ મળશે, એટલી તમને મેન્ટલ પીસ મળશે. તો યસ, ગ્રીનરી ખૂબ જ જરૂરી છે. અહીંયા એવું કીધું છે કે મારી સ્કૂલની આસપાસ, મારા કોલેજની આસપાસ પ્લેન્ટી એટલે પુષ્કળ પ્રમાણમાં, બરાબર છે, બહુ જ બધી રીતે અમારા ઘરની આસપાસ અને કોલેજની આસપાસ અને સ્કૂલની આસપાસ ત્યાં એકદમ ગ્રીનરી હતી, બધું ગ્રીન કવર જ હતું આખું. ધીઝ મેડ મી અન્ડરસ્ટેન્ડ ધેર ઇમ્પોર્ટન્સ, હાઉ બ્યુટીફુલ દે આર એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. અને આ જે વસ્તુ હતી એમણે મને સમજાવી કે આ વસ્તુ કેમ ઇમ્પોર્ટન્ટ છે અને આ વસ્તુ કેટલી બ્યુટીફુલ છે અને કેમ આપણે એને પ્રોટેક્ટ કરવી જોઈએ. બરાબર, અત્યારે તમે જુઓ કે આખી જે સિસ્ટમ છે, આખી સિસ્ટમ બદલાઈ જાય છે. બરાબર, ગમે ત્યારે વરસાદ પડે, ગમે ત્યારે ગરમી લાગે, ગમે ત્યારે ઠંડી લાગે. બરાબર, તો આ બધું બેટા પર્યાવરણને કારણે થાય છે. રાઈટ? આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડ્યું છે તો ઓબ્વિયસલી આ વસ્તુ થવાની જ છે. ઓઝોન લેયરમાં ગાબડા પડવાના જ છે, પોલ્યુશન વધવાનું જ છે. બરાબર, તો એટલા માટે થઈને અહીંયા અરુણ એવું કહે છે કે અમારી જે સ્કૂલ ને કોલેજની આસપાસ જે ગ્રીનરી હતી, એ ગ્રીનરીએ મને એવું શીખવાડ્યું છે કે કેવી રીતે આપણે એનું જતન કરવું જોઈએ, અને કેમ એ આટલા સુંદર છે, અને કેવા સુંદર દેખાય છે, અને કેમ આપણે એને પ્રોટેક્ટ કરવા જોઈએ. બરાબર, તો આ બધું એને શીખવાડ્યું, એનું ઇમ્પોર્ટન્સ શીખવાડ્યું છે, ગ્રીનરીનું ઇમ્પોર્ટન્સ શું હોય શીખવાડ્યું છે. ધીઝ એનિમલ્સ આર ઓન ધેર ઓન. અને આ જે એનિમલ્સ છે, જે પ્રાણીઓ છે, કે જે જીવ જંતુઓ છે, એ બધા પોતપોતાની જાતે જ બધું કામ કરે છે. અને હા, પ્રાણીઓ જોડેથી પણ આપણે ઘણી બધી વસ્તુ શીખવા જેવી છે. ફાઇન્ડ ધેર ઓન ફૂડ, એ પોતાનું ખાવાનું પોતે જાતે જ શોધે છે. આપણી જેમ નહીં, હજી ઘરે ગાયનો ઓર્ડર કર્યો, મમ્મી ખાવાનું લાવો, આવું નહીં. જાતે ઊભું થવાનું, રસોડામાં જવાનું, ખાવાનું બન્યું હોય જાતે લઈ લેવાનું અને બેસી જવાનું. બરાબર છે? ચલો આગળ. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ. અને હંમેશા કોઈ પણ પ્રાણી તમે જો, આળસુ પ્રાણીઓ કોઈ નથી. આળસુ ખાલી માણસો જ છે. બરાબર, આજનું કામ કાલ પર ઢોળ દેશે, યાર બાપુ કાલે કરીશું, એવું ના હોય ને. આજનું કામ આજે કરો ને, કાલ પર કેમ છોડો છો? રાઈટ? હવે આજનું કામ તમે કાલે છોડ્યું તો કાલે ફરી તમને આળસ, પરમ દિવસે કરીશું ને યાર, ફરી આળસ, અરે યાર હજી તો બહુ ટાઈમ છે, બહુ કરીશું, આરામથી કરીશું. તો અહીંયા એનિમલ્સ પાસેથી આપણે એક વસ્તુ શીખવા જેવી છે, હંમેશા એક્ટિવ રહો, આળસ નહીં કરવાની. હા, સ્વાભાવિક છે, કંટાળો આવે, બધું જ થાય. બરાબર, પણ આળસ નહીં કરવાની. જો એક વખત તમે આળસ કરી તો બોસ પતી ગયું. ક્લિયર? ચલો, ઓલવેઝ એક્ટિવ, ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી. યસ, આપણી જેમ નથી કે ઘરે જઈને સીધા એકવાર પથારીમાં પડી ગયા, સોફા પર આમ લાંબા થઈને બેસી ગયા, બેગ મૂકી દીધું બાજુમાં, હવે કશું જ કરવું નથી, એવું નથી. એનિમલ શું કરશે? તો એનિમલ્સ હંમેશા એક્ટિવ રહેશે, પોતાનું ખાવાનું પોતે જાતે શોધે છે, પોતાની રીતે પોતાનો રસ્તો બનાવે છે. તમે જો કે એન્ટ્સ જે છે, એ એન્ડ શું કરે છે? તો એન્ડ્સ હંમેશા ચાલતી રહે છે. ક્યારે તમે એને ઉભેલી જોઈ? હા, આપણે શું કરીએ ખબર? એન્ટ જતી હોય ને તો આમાં આંગળી મૂકીને એનો રસ્તો બદલી કાઢીએ છીએ. આપણે જો રમીએ છીએ એને મજા આવે છે, આપણને મજા આવે છે, પણ એને એવું નથી ખબર ને કે આ માણસ આવું કરે છે. બરાબર, એટલે
યસ આપણે બધ હેરાન કરવામાં તો ક્યાં કે બાકી મૂકીએ છીએ, પણ ઇન શોર્ટ કે યસ એનિમલ્સ જે છે એ એનિમલ્સ જોડેથી આપણે ખરેખર શીખવું જોઈએ કે આપણું પોતાનું કામ પોતે જાતે કરવું જોઈએ, બરાબર. ઇટ ઇઝ સો પોઝિટિવ, વી હેવ અ લોટ ઓફ લર્ન ફ્રોમ ધેમ, બરાબર. તો અહીંયા ઘણી બધી વસ્તુ એવી છે કે આપણે પક્ષીઓ જોડેથી કે પશુ જોડેથી કે ઇન્સેક્ટ્સ જોડેથી ઘણી બધી વસ્તુ આપણે શીખવા જેવી છે, રાઈટ. એન્ડ્સ પરથી આપણને એક સંદેશ બહુ સારો મળે છે, હંમેશા ચાલતા રહો, હંમેશા કામ કરતા રહો. જો એકવાર બેસી ગયા, આળસ ચઢી ગઈ તો કશું કામ થશે નહીં. એક કોટ હું તમને કહું, ના ભાગના હૈ ન रुकना है, बस चलते जाना है, चलते जाना है, चलते जाना है, બરાબર છે. ચલો આગળ જરા જોઈએ. Did you feel any hesitation in quitting a well-paying job and venturing into full-time? What were the options you weighed before you arrived at your decision? તો અહીંયા અરુણ કૃષ્ણમૂર્તિને એવું પૂછવામાં આવ્યું છે કે એક સારી વેલ પેઇંગ જોબ છોડતી વખતે તમને કોઈ ખચકાટ ના થયો? તમને એવું ના લાગ્યું કે યાર હું જોબ છોડીને જઈશ તો મારું શું થશે? તમને એવું ના લાગ્યું કે તમે તમારું ઇન્ટરેસ્ટનું કોઈ કામ કરો, તમારું જે ડિસિઝન લો છો એ ડિસિઝનમાં હું કદાચ ના પહોંચી વળ્યો તો? બરાબર. તો ઇન્ટરવ્યુઅરે એને આવો ક્વેશ્ચન પૂછ્યું છે અરુણ કૃષ્ણમૂર્તિને, અને અરુણ કૃષ્ણમૂર્તિ બહુ સારો જવાબ આવે છે. ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. બહુ જ સારી લાઈન છે. અરુણ કૃષ્ણમૂર્તિ એવું કહે છે કે હંમેશા તમારું જે ડિસિઝન છે કે તમને જે વસ્તુ કરવી ગમે છે એ કામ કરવા માટેનું જે તમારા પ્રત્યેનું ડિસિઝન છે, ડિસિઝન હંમેશા સારું જ હશે, બરાબર. અને જો તમને એ વસ્તુની પેશન છે, તમે એ વસ્તુ કરી શકો છો, તમને એ વસ્તુ પ્રત્યે પ્રેમ છે અને જો પૂરેપૂરો ઇન્ટરેસ્ટ તમે બતાવો છો તો યસ તમે કંઈ પણ કામ આસાનીથી કરી શકો છો. તમારી કોઈ સ્કિલ્સ હોય, ફોટોગ્રાફીની સ્કિલ્સ હોય, ડાન્સિંગની સ્કિલ્સ હોય, મ્યુઝિકની સ્કિલ્સ હોય, બરાબર છે. તો આવી સ્કિલ્સમાં પણ તમે સારો જો તમારો ઇન્ટરેસ્ટ હોય, અને હા લાઇન્સ તો બધામાં છે જ, ઓપોર્ચ્યુનિટી બધામાં આવે છે, રાઈટ. પણ બેટા જે પણ ડિસિઝન લો ને સમજી વિચારીને ડિસિઝન લેજો, બરાબર. કારણ કે એવું થાય છે કે ડિસિઝન એકવાર લઈ લીધા પછી જો એ વસ્તુ ના થઈ તો માણસ પસ્તાય છે અને ડિપ્રેશનમાં જતો રહે છે. તો બેટા કંઈ પણ ડિસિઝન લેતા પહેલા 10 વાર વિચારજો, પછી એનું ડિસિઝન લેજો. બટ અહીં અરુણ કૃષ્ણમૂર્તિ આપણને એવું કહે છે, ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. કે તમને ખરેખર જે કામ કરવા માટે, જે કાર્ય પ્રત્યે તમને પ્રેમ હોય, જે કામ કરવામાં તમને ઇન્ટરેસ્ટ હોય, એ વસ્તુ કરવામાં, કોઈ ડિસિઝન લેવામાં કંઈ જ ખરાબી નથી, બહુ સારી વસ્તુ છે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. ઓ માય ગોડ, આમની પાસે ગૂગલમાં જોબ હતી, અરુણ કૃષ્ણમૂર્તિ પાસે ગૂગલની જોબ હતી, તો એમણે ગૂગલની જોબ ક્વિટ કરી દીધી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર, રાઈટ. તો અહીંયા એવું કહે છે કે મેં તો મારી જોબ ગૂગલમાંથી છોડી દીધી, પણ ત્યાંના જેટલા પણ ફ્રેન્ડ્સ છે ને એ હજી ફ્રેન્ડ્સ મારા ટચમાં છે. હા, તો પણ અહીં જો કે અહીંયા ઉપર પૂછ્યું તમને કે વેલ પેઇંગ જોબ, તો ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી કંપનીમાં તમને જોબ મળે, તમે છોડશો? નહીં છોડો. પણ અરુણ કૃષ્ણમૂર્તિએ સ્પેશિયલી EFI માટે થઈને ગૂગલથી જોબ એમણે છોડી દીધી હતી, બરાબર. તો તમે ટ્રુ ફોલ્સમાં પૂછી શકે છે કે અરુણ લેફ્ટ હિઝ જોબ એટ ગૂગલ ફોર EFI, તો આન્સર આવશે ટ્રુ. પણ ટ્રુ ફોલ્સમાં પૂછે કે અરુણ લેફ્ટ EFI ફોર ગૂગલ, આન્સર આવશે ફોલ્સ. યસ, બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ, that's only my duties at Google have to come to an end, not my emotional bond. અને એટલા માટે એવું કહે છે કે યસ, કે હજી પણ ત્યાંના જે લોકો છે એમના સાથે હું હજી પણ ટચમાં છું, મારી ખાલી છે ને ગૂગલમાં મારી જોબ પતી છે, મારું ઇમોશનલ બોન્ડ નહીં, બરાબર. તમે ક્યાંક કોઈક જગ્યા પર કામ કરતા હો, તમારું બોન્ડિંગ એટલું ગજબનું થઈ ગયું હોય, તમારું ફ્રેન્ડ સર્કલ મોટું થઈ ગયું હોય, તો અને ત્યાંથી તમારે ક્યાંક જવાનું થાય ને દોસ્ત, વર્ષમાં 2 વર્ષમાં યા તો અમુક સમયમાં એવું થાય કે બધા વિખૂટા પડી જાય. પહેલા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી તમારી જોડે કોઈ ફ્રેન્ડ રહ્યો હોય અને 12મા પછી એને અલગ કોલેજ ચૂઝ કરી, તમે અલગ કોલેજ ચૂઝ કરી, રાઈટ. તો એમાં શું થાય છે કે દોસ્તી તૂટી જાય. પણ અહીંયા અરુણ કૃષ્ણમૂર્તિના લાઈફમાં એવું નહોતું. એમની પાસે ગૂગલમાં જેટલા પણ લોકો હતા એ બધા હજી પણ એમની સાથે ટચમાં છે, એમના ફ્રેન્ડ્સ બધા જ ટચમાં છે. એમનું ખાલી ત્યાં ડ્યુટીઝ પતી છે ગૂગલમાં, ઇમોશનલ બોન્ડ નહીં. આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ ઇન 2010. અને 2010ની અંદર ગૂગલની જોબ 2010ની અંદર અરુણ કૃષ્ણમૂર્તિએ છોડી હતી. અને આઈ હેડ ટુ લીવ ધ જોબ, કેમ એમને એ જોબ લીવ કરવી પડી હતી, તેનું રીઝન છે ઓર એલ્સ આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો, બરાબર. અને સ્પેશિયલી એમને જોબ સ્પેશિયલી છોડવી પડી હતી, એમને કરવું પડ્યું હતું. 2010માં એમણે જોબ છોડી હતી, બરાબર. અધરવાઇઝ એમને એવું કોઈ જરૂર નથી જોબ છોડવાની, રાઈટ. આઈ કુડ નોટ સિટ બેક એન્ડ એન્જોય લાઈફ when environmental damage was happening on such a large scale. એટલા માટે એમણે જોબ છોડી હતી કે એમને એ ખબર પડી કે ભાઈ એન્વાયરમેન્ટનું ખૂબ મોટા પ્રમાણની અંદર નુકસાન થઈ રહ્યું છે અને આ વસ્તુ એમને ગમી
નથી. કારણ કે અરુણ કૃષ્ણમૂર્તિ એમનો ઇન્ટરેસ્ટ શું હતો? તો એમનો ઇન્ટરેસ્ટ હતો એન્વાયરમેન્ટ, પર્યાવરણ જ એમનો ઇન્ટરેસ્ટ હતો. અને પર્યાવરણને નુકસાન થાય એ વસ્તુ કેમ નહીં પોસાય, બરાબર? એટલે આ વસ્તુ એમને બિલકુલ ગમી નહીં, એમને લાગી આવ્યું અને એમણે ગૂગલમાં 2010માં એમણે જોબ છોડી દીધી ગૂગલથી, બરાબર? અને એનું રીઝન એક ને માત્ર એક હતું કે આટલું મોટા પ્રમાણની અંદર એન્વાયરમેન્ટલ ડેમેજ થઈ રહ્યું હતું અને એ જોઈને અરુણ કૃષ્ણમૂર્તિને ગમ્યું નહોતું. એટલે 2010માં એમણે જોબ છોડી દીધી. તો અહીંયા તમને ટ્રુ ફોલ્સમાં પણ પૂછી શકે કે અરુણ લેફ્ટ હિઝ જોબ એટ ગૂગલ ઇન 2010. તો યસ, આન્સર ઇઝ ટ્રુ. આગળ, I wanted to do something and that something needed my full attention, so I left Google for EFI. I left Google for EFI, બરાબર? એટલે કે EFI માટે થઈને Google છોડ્યું હતું, Google માટે થઈને EFI નહોતું છોડ્યું. તો એવું કહે છે કે મારે જે કામ કરવું હતું ને એ કામ ગૂગલમાં બેઠા બેઠા થઈ શકે એવું હતું નહીં. કારણ કે પર્યાવરણને બચાવવા માટે આપણે પર્યાવરણમાં ભળી જવું પડે, બરાબર છે? તમે ઘરે બેઠા બેઠા ઓર્ડર કરો કે હું આવું કરી નાખીશ, આવું કરી નાખીશ, એ રીતે ના થાય. પર્યાવરણને બચાવવા માટે પર્યાવરણમાં ભળી જવું પડે, પર્યાવરણ જોડે રહેવું પડે, પ્રકૃતિ પ્રેમી થવું પડે, પછી જઈને તમે એના માટે કંઈક નોવલ કોઝ કરી શકો છો. સો એના માટે થઈને અરુણ કૃષ્ણમૂર્તિએ જોબ છોડી દીધી ગૂગલની અંદર. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ? વોટ ડુ યુ ડીલ હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડીઝ? તો અહીંયા એવું પૂછવામાં આવે છે કે તમે જ્યારે જે બધા કચરો જે છે, વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ પીપલ થ્રો ઇન વોટર બોડીઝ, કે કેવા કેવા પ્રકારના કચરા લોકો વોટર બોડીઝની અંદર એટલે કે પાણીની અંદર ફેંકતા હોય છે. આપણને ખબર જ છે, બહાર કેનાલ હોય, જોયા હોય એવા જઈને તમને ખબર પડી જ જશે કે કેવા ટાઈપના કચરા અંદર હોય છે. અને એમાં સૌથી મોટો પ્રશ્ન એવો થાય છે કે ભાઈ તમે આ બધા કચરા સાથે ડીલ કેવી રીતે કરો છો? તમને સ્મેલ નથી આવતી? ઉબકા નથી આવતા? તમને આ કરવામાં કંટાળો નથી આવતો? બરાબર? પેલો કચરો તમે હાથમાં પકડો, તમને ચિતરી નથી ચડતી? રાઈટ? તો આ બધા ક્વેશ્ચન એમને પૂછવામાં આવ્યા હતા અને અરુણ કૃષ્ણમૂર્તિએ એનો બહુ સરસ રીતે જવાબ આપ્યો હતો. શું જવાબ આપ્યો છે? એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ worn out સ્લીપર્સ. બરાબર? કે ડાયપર થી લઈને, જે નાના બાળકોના જે ડાયપર્સ હોય, ડાયપર થી લઈને worn out સ્લીપર એટલે પહેરી ગયેલા ચપ્પલ સુધી બધા ટાઈપના કચરા ત્યાં આગળ હોય. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ. કે અમારા જે તળાવ છે, તળાવની અંદર અમને આ બધી વસ્તુ જોવા મળે. નાની વસ્તુઓથી લઈને મોટી વસ્તુઓ સુધી બધા ટાઈપના કચરા, એકથી એક કચરાની વેરાયટી અમને આ જગ્યાએ જોવા મળે. This is so disturbing because it is water and water is basis of life. Yes, કે આ disturbing એટલા માટે છે કારણ કે વોટર જે છે, પાણી, એ જીવનનો એક અગત્યનો ભાગ છે. અને પાણીની અંદર જ તમે કચરો નાખો છો તો એ કચરાવાળું પાણી, આગળ તમે જાતે જ સમજી જાઓ ને યાર પ્લીઝ, બરાબર? યસ, તો પાણીની અંદર કચરો ખરેખર ના જ નાખવો જોઈએ, કારણ કે પાણીમાં તમે કચરો નાખો તો કેનાલની અંદર ભરાઈ જાય, પાઇપ લાઇન ઓપન ના રહે, ચોક થઈ જાય અને પછી બધી જગ્યા પર પાણી ભરાવાની સમસ્યા ઓબ્વિયસલી તમને બધું ખબર જ છે. હાઉ કેન વી નોટ કેર ઓફ ધીઝ વોટર બોડીઝ? અને એમ કે છે કે પાણી જો જીવનનો એક અગત્યનો ભાગ હોય, બેઝિક્સ હોય, બરાબર, તો આપણે કેમ પાણીને બચાવવું ના જોઈએ, કેમ એને સાફ ના રાખવું જોઈએ? વી યુઝ ધ ગાર્બેજ ફોર લેન્ડફિલ, ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ with no or minimal exposure to the outside environment. અને એમ કે છે કે અમે આ જે બધો કચરો છે એ કચરો લઈને ગાર્બેજ બેગની અંદર નાખીને એક મોટા લેન્ડફિલની અંદર, એટલે કે મોટો એક ખાડો છે જે બધી જગ્યાએથી દૂર, બધાથી દૂર એક જગ્યા પર ખાડો કરીને અમે ખાડાની અંદર બધો કચરો નાખીએ વિથ ધ મિનિમલ એક્સપોઝર, એટલે વધારે ગંદકી ના ફેલાય, વધારે રોગચાળો ના ફેલાય, એવી રીતે અમે કાળજી રાખીને, ધ્યાન રાખીને કચરાનો ડમ્પ એટલે કે નિકાલ અમે કરીએ છીએ. We ensure that the lake area and water holding are free from garbage. અને અમે એ વસ્તુ એન્શ્યોર કરીએ છીએ કે અમારે જેટલી પણ આસપાસના એરિયા છે, કે જેટલી પણ વોટર બોડીઝ છે, બરાબર, એ બધી જગ્યા ગાર્બેજ ફ્રી થઈ જાય, કચરો ના રહે એની અંદર. એવી રીતે અમે એકદમ સાફ સફાઈ, પૂરેપૂરી સાફ સફાઈ અમે કરવાનો ટ્રાય કરીએ છીએ, પૂરેપૂરો પ્રયત્ન કરીએ છીએ, જેનાથી બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ. બેટા રેસ્ટ ઇન પીસ નથી લખ્યું છે, લીવ ઇન પીસ એટલે કે શાંતિથી રહી શકે, બરાબર? એટલે અમે એ લોકો જે અરુણ કૃષ્ણમૂર્તિજી અને એમની જે ટીમ છે, એ અરુણ કૃષ્ણમૂર્તિ એમની ટીમ બધા જે વોટર હોલ્ડિંગ છે એને ગાર્બેજ ફ્રી કરી રહ્યા છે, કે જેથી કરીને પક્ષીઓ, દેડકાઓ કે જે રેપ્ટાઇલ્સ છે, તો આ બધા જે છે એ ત્યાં આગળ આરામથી રહી શકે, એમનું જીવન શાંતિથી ગુજારી શકે, બરાબર? એટલા માટે થઈને સ્પેશિયલી અરુણ કૃષ્ણમૂર્તિ અને ટીમ વોટર બોડીઝ પર વધારે એ લોકો ધ્યાન આપે છે. નેક્સ્ટ ઇઝ કે હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લીન અ લાર્જર લેક? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી? તો અહીંયા એવો ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે તમે આટલા મોટા વોટર બોડીઝ તમે સાફ કરો છો, તો એ વોટર બોડીઝ સાફ કરતી વખતે તમને કેટલો સમય લાગે છે? જ્યારે મોટા તળાવ હોય એને સાફ કરતા કેટલો સમય લાગે છે?
નાના તળાવો, નાની નદીઓ, એ બધી વસ્તુ તો ફટાફટ સાફ થઈ જતી હશે, પણ મોટા તળાવો છે કે દરિયાકાંઠા છે, તો આ બધા સાફ કરવા માટે કેટલો સમય જાય છે ને એવી તો કઈ વસ્તુ એ છે કે તમે એને યુઝ કરો છો સાફ સફાઈ કરવા માટે? તો અરુણ કૃષ્ણમૂર્તિ એવું કહે છે કે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ અમાઉન્ટ ઓફ ગાર્બેજ, એટલે કે જે લેકની જે સાઇઝ છે એ સાઇઝ અને ગાર્બેજનો જેટલો પણ અમાઉન્ટ છે, એની જેટલી માત્રા છે, એના અકોર્ડિંગ ડિપેન્ડ કરે છે કે ભાઈ કેટલા દિવસ એમાં જશે, બરાબર? નાનો લેક હશે તો જલ્દી પતી જશે, મોટો લેક હશે કે મોટી રિવર હશે કે પછી મોટી બીચ હશે તો એ જગ્યા પર વાર લાગે છે. ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days to 3 months. બોલો, 5 દિવસથી લઈને 3 મહિના સુધીનો ટાઈમ લાગી શકે છે આટલી વસ્તુ સાફ સફાઈ કરવામાં. અને હા, આપણે શું કરીએ છીએ? આપણે ખાધું નાખ્યું, ખાધું નાખ્યું, ખાધું નાખ્યું. શું એક વસ્તુ કહું, આપણે ઘરે બેઠા હોઈએ ને, બારી ખુલ્લી હોય ને, રાઈટ, આમ કરીને ગોપાલ સોરી પડીકા આપણા હાથમાં હોય, બરાબર, અને પડીકા આપણે ખાઈએ છીએ, નમ 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 નમ, ખાઈ લીધું, પતી ગયું, ઊભું થવાની આળસ આવે છે, આમ કરીને ડૂચો વાળ્યો, બારીની બહાર સડાક દઈને નાખી દીધો. અલ્યા ભાઈ, નીચેથી બૂમ આવશે હમણાં, ઘરમાં ડસ્ટબિન છે, ઊભો થઈને ત્યાં નાખી આવતું, થોડુંક જ તો ચાલવાનું હતું, બરાબર? એટલે જ્યાં ત્યાં કચરો નહીં ફેંકવાનો, બરાબર? ડસ્ટબિન આપણને, જો ભારત સરકારે આપણને ડસ્ટબિન અલોટ કર્યા છે ને, કર્યા છે કે નહીં કર્યા, ગ્રીન અને બ્લુ કલરનું ડસ્ટબિન અલોટ કર્યું છે ને સૂકા અને ભીના કચરા માટે, તો બસ એ વાપરો નહીં યાર, બરાબર છે? ચલો, તો 5 દિવસથી લઈને 3 મહિના સુધીનો ટાઈમ લાગી શકે છે એને કમ્પ્લીટલી ક્લીન કરવા માટે. વી હેવ અવર ટૂલ્સ લાઈક રેક્સ એન્ડ સ્પેડ, અને અમારી પાસે અમારા ટૂલ્સ પણ છે, અમારા ઓજારો પણ છે, જેમ કે રેક્સ અને સ્પેડ છે. રેક એટલે તમે પેલું પાંચું જોયું હશે, આમ કરીને આવે ને, આવું આવું કરીને આવે, આમ એટલે આમ હોય, આમ આવી રીતનું હોય આખું. ઉભા રહેજો જરા, થોડું બધું બતાવ તમને. આમ હોય આવી રીતનું કોઈક એક ઓજાર હોય, બરાબર? આ છે ને સ્પેશિયલી પેલા માટે જ હોય કે જેને ઘાસને જે શ્રબ્સ ને બધું હોય ને એ બધું કાપવા માટે. આવું તમે એક ઓજાર જોયું હશે, એટલે આમ કરીને એને પકડીને અંદરથી આમ બધું ખોતરી કાઢે. અને સ્પેડ, સ્પેડ એટલે પાવડો જેને કહેવાય, તો પાવડાથી પકડીને આમ કરીને જે કચરો છે કચરો એને આમ કરીને નાખી શકે. તો આ રહ્યો પાવડો, અને આ જે છે સ્પેડ જો આમના હાથમાં છે, બરાબર, અરુણ કૃષ્ણમૂર્તિના હાથમાં. તો એમણે કીધું કે અમે ઓજારોમાં તો રેક્સ અને સ્પેડ આ બંને વસ્તુ યુઝ કરીએ છીએ, વધારે મોટા કોઈ ઇક્વિપમેન્ટ અમારી પાસે છે નહીં. ચલો નેક્સ્ટ, કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? તો અહીંયા અરુણ કૃષ્ણમૂર્તિને એવું પૂછવામાં આવ્યું છે કે તમારી જે ક્લિનિંગ પ્રોસેસ છે એને તમે શોર્ટમાં સમજાવી શકો છો? તો અરુણ કૃષ્ણમૂર્તિ એવું કહે છે કે વી વેર નોઝ માસ્ક, કે અમે લોકો નોઝ માસ્ક પહેરીએ છીએ. તમને બધાને નોઝ માસ્ક ખબર જ છે, કોરોના ટાઈમ N95, હા બરાબર, યસ, તો અમે નોઝ માસ્ક પહેરીએ છીએ. સેનિટરી ગ્લોવ્સ, સેનિટરી ગ્લોવ્સ એટલે જે હાથમાં જે ગ્લોવ્સ આ લોકો પહેરે છે ને, જે એક વખત વાપરીને એને ફેંકી દેવાના હોય, એને વારે વારે યુઝ ના કરે, રીયુઝેબલ ગ્લોવ્સ ના હોય, સેનિટરી ગ્લોવ્સ એટલે એક વખત વાપરીને એને ફેંકી દેવાના હોય, સેનિટરી ગ્લોવ્સ. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ વિથ વિચ we collect the garbage and dump it into collection bucket which are taken to the garbage truck. તો યસ, તમે જોયું હશે, જો તમે અમદાવાદથી હશો તો અમદાવાદમાં તમને નારોલ થી આગળ જ્યારે તમે જાઓ ત્યારે પીરાણા આવે છે, ત્યાં આગળ બધા ડમ્પર્સ છે, બરાબર, ત્યાં આગળ ગાર્બેજ ડમ્પ કરવામાં આવે છે. આખા મોટા મોટા તમને ત્યાં આગળ પહાડો દેખાશે, બરાબર છે, પીરાણા રોડ પર. તો યસ, અહીંયા એવું કે છે કે વી કલેક્ટ ગાર્બેજ એન્ડ ડમ્પ ઇટ ઇનટુ ધ કલેક્શન બકેટ. કલેક્શન બકેટ એટલે એમની પાસે જે બકેટ હોય, બકેટની અંદર કલેક્શન કરે છે ગાર્બેજનું, અને પછી એ લોકો બધી વસ્તુ ભેગી કરીને ગાર્બેજ ટ્રક સુધી પહોંચાડે છે, અને ગાર્બેજ ટ્રક પછી આવી રીતે એને નિકાલ કરવા માટે લઈ જાય છે. યસ, વી ઓલ્સો યુઝ હેવી મશીનરી, એટલે કે મોટા મોટા મશીન્સ પણ અમે યુઝ કરીએ છીએ, લાઈક અર્થ મૂવર્સ એન્ડ પોકલેન. આ જે છે આ અર્થ મૂવર છે, બરાબર. અર્થ મૂવર એટલે કે ધરતીને ખસેડવાનું નહીં, અર્થ મૂવર એટલે કે ધરતી પરથી, લેન્ડ પરથી જે સાફ સફાઈ કરવા વાળું જે મશીન આવે ને, આને કહેવાય અર્થ મૂવર. અને જેને આપણે જેસીબી કહીએ છીએ ને, જેસીબી જેનો હાથ આમ હોય, બરાબર, તો એ જે જેસીબી જે છે ને, આ લખ્યું છે, બરાબર, એને શું કહેવાય છે બેટા? પોકલેન કહેવાય છે, પોકલેન. આ રહ્યું, બરાબર. તો એને એવું કીધું અરુણ કૃષ્ણમૂર્તિએ કે અમે કોઈક વખત મોટી મોટી મશીનરીઝ પણ અમે યુઝ કરીએ છીએ, જેમાં આવી રીતે અર્થ મૂવર છે કે પોકલાઇન છે કે મોટા મોટા મશીનો જે છે અમે યુઝ કરીએ છીએ કચરાનો નિકાલ કરવા માટે. કારણ કે બધી જ વસ્તુ જો ફટાફટ પતાવવું હોય ને તો મોટા પ્રમાણમાં લેવા માટે હેવી મશીનરીની જરૂર પડે. બાકી નાના નાના કચરા તો આપણે ઉપાડીને નાખી જ શકીએ છીએ. તો અહીંયા અરુણ કૃષ્ણમૂર્તિ એવું કીધું કે અમે મોટા મોટા જે મશીન્સ છે એની પણ અમે યુઝ કરીએ છીએ. મૂવર્સ ટુ ડિસિલ્ટ, ડિસિલ્ટ નો મતલબ થાય છે નિકાલ કરવો, એનો નાશ કરવો. ધ લેક ટુ ડિસિલ્ટ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ સ્ટ્રબ્સ ધેટ આર હાર્મફુલ. અચ્છા, ડિસિલ્ટ નો મતલબ થાય સાફ સફાઈ કરવી, પૂરેપૂરી રીતે એને સફાઈ કરી દેવું, બરાબર છે. અને એમાં પણ એ જે કચરો છે, કચરો ત્યાંથી રિમૂવ કરવો, અને લેક અને જે બધી નદીઓ અને તળાવો જે છે એને એકદમ ક્લિયર કરી દેવા. ધ વીડ્સ એન્ડ સ્ટ્રબ્સ, વીડ્સ એન્ડ સ્ટ્રબ્સ નો મતલબ જો તમને બાજુમાં દેખાતો હશે નાના નાના જાડી ઝાંખરા દેખાય ને,
એને કહેવાય છે વીડ્સ એન્ડ સ્ટ્રોબ્સ. એટલે નાની ડાળખીઓ હોય, સૂકી ડાળખી હોય કે નાના નાના છોડ હોય, તો એ બધા જે એમને ઉગી નીકળ્યા હોય ને, બસ એને બધાને કાઢીને જે હાર્મફુલ હોય એ હાર્મફુલ વીડ્સ એન્ડ સ્ટ્રોબ્સને કાઢીને એ લોકો કચરામાં એ લોકો નાખે છે. તો આવી રીતે કંઈક એમની ક્લિનિંગ પ્રોસેસ છે. આગળ જરા જઈએ. વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? What could be a small beginning by all of us in the terms of protecting the environment? અને અહીંયા હવે આપણા માટે એક ક્વેશ્ચન આવ્યો કે યંગ એડલ્ટ લોકો અને ચિલ્ડ્રન એટલે કે બાળકો પર્યાવરણને બચાવવા માટે શું સ્ટેપ લઈ શકે છે? આપણા તરફથી શું પ્રયાસ હોવા જોઈએ કે આપણે પર્યાવરણને બચાવી શકીએ? રાઈટ. તરુણ કૃષ્ણમૂર્તિ એવું કહે છે કે ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. મેં કીધું એ પ્રમાણે કે ખાતી વખતે ઘરની બહાર કચરો નાખવાનો સૌથી પહેલા આપણે તો બંધ કરી દેવો જોઈએ. બરાબર. ખાલી ઘરની બહાર નહીં. તમે જુઓ કે હાઈવે પર જતા હોય, એક્સપ્રેસ હાઈવે પર, તો ઘણા લોકોને એવી ટેવ હોય કે ગાડીમાં નાસ્તો કરતા હોય ને તો સીધી બારી ખોલીને બારીની બહાર. એવું નથી કરવાનું. આપણે સાઈડમાં ઉભા રહો, ક્યાંક તમને ડસ્ટબિન દેખાય ત્યાં આગળ નાખી દો, યા તો તમારી જોડે એને રાખો. ક્યાંક કૂતરો જે જગ્યા પર તમારી ડેસ્ટિનેશન હોય કાં તો કોઈ જગ્યા પર હોલ્ટ લેતા હોય ત્યાં આગળ ડસ્ટબિન હશે તો તમે ત્યાં આગળ નાખી શકો છો. પછી ફર્સ્ટલી we should all stop throwing trash outside our homes. Next, we should reduce the amount of trash we generate. અને બીજી વસ્તુ કે આપણે જે અમાઉન્ટ જનરેટ કરીએ છીએ, જેટલો કચરો આપણે પ્રોડ્યુસ કરીએ છીએ, એ બધા કચરાનો આપણે રિડ્યુસ કરવું જોઈએ, અમાઉન્ટ રિડ્યુસ કરવી જોઈએ. એટલે કે બને એટલો ઓછો કચરો કરો. હા, જેટલો જરૂરી છે એટલો બરાબર છે. કચરો આપણે ડસ્ટબિનમાં નાખીએ છીએ એ બધું જરૂરી છે, ઘરનો કચરો બધો ડસ્ટબિનમાં જાય જ, પણ બને એટલો કચરો વધારે ઓછો જનરેટ કરો, વધારે પડતો નહીં રાખવાનો. બરાબર. ક્યાંક તમને કોઈક જગ્યા પર એવું દેખાય કે ભાઈ અહીંયા રસ્તામાં કચરો પડ્યો છે, કોઈક જગ્યા પર તમને એવું દેખાય કે ભાઈ કાગળ એમને પડ્યું છે, તો ઉઠાઈને જરા એને ડસ્ટબિનમાં નાખી દેવાનું. એ નોબલ કોઝ છે. બરાબર. એને વસ્તુ સારી જ છે, એમાંથી તમને કોઈ ટોન્ટ નથી મારવાનું કે જો કચરો વીણવા જાય. એવું નહીં બેટા. કચરો દેખાય છે, ગંદુ દેખાય છે તો ડસ્ટબિનમાં નાખી દો. બરાબર. ક્લીનલીનેસ જ્યાં હશે ને ત્યાં આપણને રહેવાનું ગમશે. તમારા ઘરમાં રોજ કચરો હોય તો તમને રહેવાનું ગમશે? મમ્મી સાફ સફાઈ કરીને મસ્ત ઘર ક્લીન કરી દે છે તો આપણને કેવું રહેવાનું ગમે છે? બરાબર. બીજી વસ્તુ, ઘર ગંદુ હોય ને તો ત્યાં ભગવાનનો વાસ પણ ના હોય. બરાબર. એટલે ઘર હંમેશા ક્લીન રાખવું જોઈએ આપણે. રાઈટ. અને જે કચરો જે આપણે બનાવીએ છીએ ને કચરો આપણે નિકાલ કરવો જોઈએ ને ડસ્ટબિનની અંદર આપણે નાખવો જોઈએ. સ્ટ્રોઝ, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, ઓલ ધીઝ એન્ડ અપ ઇન ધ લેક્સ એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ્સ. અને બધી જ વસ્તુ છે જેમ કે સ્ટ્રોઝ છે, ટિશ્યુઝ છે, ખાવાના પડીકા જે રેપર્સ છે કે સેલ્સ છે, બેટરીઝ છે, બરાબર, કે જેટલો પણ ફાસ્ટ ફૂડ જંક છે, આ બધું જ શું થાય છે? તો બધું જ બેટા ક્યાંક ને ક્યાંક આપણે ક્યાંક નાખેલું હોય અને જઈને જે વોટર બોડીઝ છે એમાં જઈને ભરાઈ જાય. બરાબર. અને ભરાઈ જાય ને પછી ત્યાં આગળ પાણીનો નિકાલ થવાનો બંધ થઈ જાય કે પાઇપલાઇન ચોક થઈ જાય તો ત્યાં આગળ રોગચાળો પણ ફેલાઈ શકે છે. તો આ બધી વસ્તુ આપણે કરવી જોઈએ નહીં. બરાબર. આગળ, if we can reduce the amount of garbage at home and if we can dispose all the garbage safely, that itself is a great deal. તો અહીંયા અરુણ કૃષ્ણમૂર્તિ એવું કીધું છે કે જો આપણે અમાઉન્ટને રિડ્યુસ કરી દઈએ છે, આપણા ઘરેથી જે અમાઉન્ટ આવે છે કચરાની, એ અમાઉન્ટને આપણે જો રિડ્યુસ કરી દઈએ, બીજું જો આપણે એને ડિસ્પોઝ કરતા શીખી જઈએ, સેફલી ડિસ્પોઝ કરતા આપણે શીખી જઈએ, તો એ આપણા માટે થઈને એ જાતે જ એક સૌથી મોટામાં મોટી એક ડીલ, સૌથી મોટામાં મોટું એક કાર્ય હોઈ શકે છે. સૌથી મોટું કાર્ય એ બની શકે છે. એટલે આપણે બને એટલો ઓછો આપણે કચરો કરવો જોઈએ, બને એટલો ઓછો આપણે બહાર ફેંકવાનો નહીં જ કરવાનો, બહાર તો નહીં જ ફેંકવાનો કચરો. બરાબર. ડસ્ટબિન બધી જગ્યા પર અવેલેબલ છે, આપણે ડસ્ટબિન યુઝ કરીએ ને સારું કહેવાય ને, આપણે એક મેનર્સ છે. રાઈટ. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલેન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. અને દરેક સ્ટુડન્ટ્સને અમે આવકારીએ છીએ. દરેક સ્ટુડન્ટ્સ અમારા માટે એક વોલેન્ટિયર તરીકે જ છે. બરાબર. એક સેવક તરીકે આવીને અમે અમારી ટીમને જોઈન કરી શકે છે અને હેલ્પ કરી શકે છે એન્વાયરમેન્ટને. યસ. આગળ જરા જોઈએ. હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન need to devote in say a week for an environment? રાઈટ. તો અહીંયા ક્વેશ્ચન એવો પૂછવામાં આવ્યો છે કે કોઈ સ્કૂલ જતો બાળક હોય, એ સ્કૂલ જતો બાળક પર્યાવરણને બચાવવા માટે, પર્યાવરણના જતન કરવા માટે કેટલો સમય આપવો જોઈએ, એને કેટલો સમય આપી શકે છે તમારા મત પ્રમાણે? તો અરુણ કૃષ્ણમૂર્તિ એવું કહે છે કે 4 hours a weekend, એક અઠવાડિયાની અંદર, વીકેન્ડ એટલે છેલ્લા 2 દિવસ તમે સમજી શકો છો કે શુક્ર શનિ યા તો શનિ રવિની અંદર 4 કલાક ટોટલ આપવાના છે. એટલે 2 દિવસ કરીને તમારે 2 કલાક કરીને તમારે જવાનું 2 દિવસમાં. બરાબર. એટલે ટોટલ આમ કરીને 4 કલાક થાય. દેટ ઇઝ 2 hours on Sunday and 2 hours on Saturday. એટલે 2 કલાક શનિવારે અને 2 કલાક રવિવારે, એમ કરીને ટોટલ 4 કલાક જ તમારે આપવાના છે, વધારે તમારે આપવાના નથી. This small beginning is more than enough to ensure a large participation later. બરાબર. અને આ જે નાનકડા જે પગલા છે
એ નાના નાના પગલાં પણ આગળ જઈને ખૂબ મોટું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે, પર્યાવરણને બચાવી શકે છે. તો બસ 4 કલાક તમારે આપવાના છે. તમે પણ સ્કૂલ ગોઈંગ જ છો, તમારે પણ 4 જ કલાક એન્વાયરમેન્ટને આપવાના છે, બરાબર. ક્યાંક તમને એવું દેખાય કે અહીંયા કચરો પડ્યો છે તો બેટા ઉઠીને ડસ્ટબિનમાં આપણે નાખી દેવાનો. આપણે શરમ નથી અનુભવવાની, કારણ કે આપણે જેમ આપણા ઘરને સાફ કરીએ છીએ તો દેશ આપણું ઘર જ છે ને, રાઈટ. આપણે દેશને પણ તો સાફ રાખવાની આપણી જવાબદારી છે ને, રાઈટ. એટલા માટે શું કરવાનું છે, જ્યાં તમને કચરો દેખાય, જ્યાં તમને થોડી ઘણી ગંદકી દેખાય, જે તમે ઉઠાઈ શકતા હો ઉઠાઈને તમે ડસ્ટબિનમાં નાખી શકતા હો એટલું નાખી દેવાનું. બહુ શરમ નહીં અનુભવવાની, બરાબર. ક્યાંક તમે જઈ રહ્યા છો, બોટલ જેમ તેમ પડી છે પાણીની, તો એને ઉઠાઈને તમે નાખી દો કચરાના ડબ્બામાં, કે કાગળિયા તમને દેખાય છે, કાગળિયાનો કચરો દેખાય તો એને તમે ઉઠાઈને નાખી દો. જેટલું બેટા ક્લીન રાખશો એટલું આપણા માટે સારું રહેશે, બરાબર છે. ચલો જઈએ આગળ. નેક્સ્ટ ક્વેશ્ચન એવું પૂછવામાં આવ્યો છે કે હાઉ કેન students and school join your fraternity. Do you have any program to introduce your work to them? તો અહીંયા ક્વેશ્ચન એવો પૂછવામાં આવ્યો છે કે સ્કૂલના બાળકો અને સ્ટુડન્ટ્સ જે છે એ તમને કેવી રીતે જોઈન કરી શકે, અને જોઈન કરશે તો એ લોકોને શું ફાયદો થશે, બરાબર. કે તમારી જે ફ્રેટર્નિટી છે એને જોઈન કરશે તો એ કેવી રીતે જોઈન કરી શકે, કેવી રીતે એનરોલ થઈ શકે છે, અને તમારું જે થોડી ઘણી ટીમ છે, તમારી ટીમનું જે વર્ક છે એ વર્ક થોડું ઘણું અમને સમજાવી શકો છો કે તમે શું કાર્ય કરો છો? યસ, વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. ફેલોશિપનો મતલબ થાય છે પાર્ટનરશિપ, કે એ લોકો એમને કમ્પેનિયન બનાવી શકે છે, એમની સાથે એ લોકોને રાખી શકે છે, કે જે પણ સ્ટુડન્ટને આવું હોય બધા સ્ટુડન્ટ માટે ઓપન છે, એવું કશું જ નથી કે તમે ત્યાં જઈને તમારે ફીસ ભરવી પડે, એવું કશું નહીં. ઓપનલી તમે એને જોઈન કરી શકો છો. અવર પ્રોગ્રામ looks at young animal lovers, young wildlife photographers, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચ, બરાબર. તો એમનો જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ કેટલી વસ્તુઓમાં ધ્યાન રાખે છે, કેટલી વસ્તુઓ એમને ત્યાં પ્રમોટ થાય છે. તો એક છે યંગ એનિમલ લવર્સ, બરાબર. એનિમલ લવર્સ, ઘણા બધા લોકોને પેટ લવર્સ હોય, ઘણા બધા લોકોને ડોગ્સ પાળવા ગમતા હોય, ઘણા બધા લોકોને પેટ્સ રાખવા ગમતા હોય, તો યસ આવા લોકો પણ ત્યાં આગળ આવે છે. બીજું વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી, 3 ઇડિયટ્સ યાદ છે ને, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી. વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી એક બહુ ગજબ લાઈન છે, ગજબ પરફેક્ટ લાઈન છે. તમે જેને ફોટોગ્રાફીમાં ઇન્ટરેસ્ટ હોય ને બસ એને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી ખરેખર કરવી જોઈએ. વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફીમાં જે મજા છે ને બોસ બીજા કશામાં નથી. મેં કરેલી છે એટલે તમને કહું છું, બરાબર. તો યસ, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી. ફિલ્મ મેકિંગ, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી અને ફિલ્મ મેકિંગ બંને મારા રિલેટેડ છે, રાઈટ. હું પણ વિડીયોઝ બનાવું છું, હું પણ રીલ્સ બનાવું છું, હું પણ એક વિડીયો એડિટર છું, રાઈટ. વિડીયો એડિટર, એનિમેટર, સાઉન્ડ એન્જિનિયર, યસ આ બધું જ છે. તો આ બધી વસ્તુ કરવામાં ખરેખર આનંદ બહુ જ આવે છે. આમ મને ઇન્ટરેસ્ટ જ છે આ બધી વસ્તુ કરવાનો, રાઈટ. તો અહીંયા અરુણ કૃષ્ણમૂર્તિ એવું કહે છે કે યસ, યંગ એનિમલ લવર્સ, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, આ બધા લોકો ત્યાં આગળ આવકારીએ છે. પછી થિયેટર આર્ટિસ્ટ શેના માટે? તો થિયેટર આર્ટિસ્ટની ત્યાં શું જરૂર છે? તો મેં તમને યાદ કરો સ્ટાર્ટિંગમાં એવું કીધું હતું કે અમે સ્કિટ્સ દ્વારા કે સ્ટ્રીટ પ્લેસ દ્વારા લોકોને અવેર કરીએ છીએ એન્વાયરમેન્ટ માટે થઈને. તો યસ, એના માટે થિયેટર આર્ટિસ્ટની જરૂર પડે, બરાબર. આમ જોવા જાવ તો બધું આમ ઇન્ટરલિંક છે આખું, રાઈટ. તો થિયેટર આર્ટિસ્ટની જરૂર પડે, પ્લસ સાયન્ટિફિક રિસર્ચ. કોઈ એવી વસ્તુ જે છે કે જે કંઈક નવી જાણવા મળી છે તો એનું રિસર્ચ કરવું જરૂરી છે. કોઈ એવી જગ્યા પર તમે સાફ સફાઈ કરવા ગયા છો ત્યાં તમને અલગ પ્રકારના પ્લાન્ટ્સ મળ્યા છે, કે અલગ પ્રકારની કોઈ જીવજંતુ તમને જોવા મળ્યું છે, તો યસ એ પ્રમાણે રિસર્ચર્સ માટે પણ ત્યાં અવેલેબલ છે. હેન્ડ્સ ઓન ઇન્વોલ્વમેન્ટ, એટલે કે બધા બાળકો ત્યાં આગળ જોઈન કરી શકે છે, બરાબર. ફોટોગ્રાફર, ફિલ્મ મેકર, થિયેટર આર્ટિસ્ટ, સાયન્ટિફિક રિસર્ચર બધું ત્યાં આગળ થાય છે. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીઝ એરિયાઝ એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન ઓલ અવર વર્ક. અને આ એવું નથી કે તમે જાઓ તરત તમને કામ સોંપે, એવું નથી. તમને ત્યાં ટ્રેનિંગ આપવામાં આવે છે, અને ટ્રેનિંગ આપ્યા પછી એ લોકો એમના કામની અંદર તમને ઇન્વોલ્વ પણ કરે છે, બરાબર. અને એક સ્ટ્રેન્જ વસ્તુ બતાવું. સ્ટ્રેન્જ વસ્તુ છે કે અવર યંગેસ્ટ વોલેન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. 3જા ધોરણનો છોકરો, એમનો એક યંગેસ્ટ વોલેન્ટિયર પણ ત્યાં આગળ છે. તો તમે વિચારો કે 3જા ધોરણનો છોકરો જો પર્યાવરણ માટે આટલું બધું કરી શકતો હોય તો આપણે તો 15, 16, 17 વર્ષના છીએ ને બેટા, આપણે તો ઘણું બધું કરવું જોઈએ પર્યાવરણ માટે, રાઈટ. એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે જ્યાં આગળ સાફ સફાઈ હશે ત્યાં તમને રહેવાનું ગમશે, બરાબર. તો આજે એક ઇન્સ્પિરેશનલ સ્ટોરી જે તમે ભણ્યા છો, રાઈટ. તો આ એક ઇન્સ્પિરેશનલ સ્ટોરી અરુણ કૃષ્ણમૂર્તિની આ એક ઇન્સ્પિરેશનલ સ્ટોરી આજે આપણને ભણવા માટે આવી છે. તો યસ, હું એટલી જ આશા રાખું છું કે તમે પર્યાવરણ માટે કંઈક નાનકડો ફાળો તમે તમારી રીતે આપશો, બરાબર. ઉભા રહો, જવાનું નથી. મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હું તમારા માટે ચેલેન્જ લઈને આવ્યો છું, બરાબર. હવે ચેલેન્જ શું છે? તો એ ચેલેન્જ કંઈક એવી છે કે હું તમને છે ને ક્વેશ્ચન્સ આપું છું, બરાબર. હું તમને ઓપન ચેલેન્જ આપું છું. તમારે બધા જેને કમેન્ટ કરવાનો છે, આન્સર તમારે કમેન્ટ કરવાનો છે. તો યસ, પહેલો ક્વેશ્ચન હું તમને આપું છું, ધ્યાનથી તમે જોજો કે ક્વેશ્ચન તમારે
જોવાનો છે, વિડીયો બેક કરીને તમે જોઈ શકો છો, બરાબર. પણ કમેન્ટ જરૂરથી કરવાની છે, આન્સર તમારે જરૂરથી કમેન્ટ કરવાનો, ભલે મોટો આન્સર હોય, આપણે યુટ્યુબમાં અનલિમિટેડ છે, બરાબર. તમે તમારે કમેન્ટ કરજો. ઓકે, તો પહેલો ક્વેશ્ચન એવો છે કે વોટ વોઝ અરુણ્સ ફર્સ્ટ એક્ટિવિટી? વોટ વોઝ અરુણ્સ ફર્સ્ટ એક્ટિવિટી? ચલો, તો આ એક ક્વેશ્ચન છે. બીજો ક્વેશ્ચન હું તમને આપી રહ્યો છું. પહેલો ક્વેશ્ચન છે કે અરુણની પહેલી એક્ટિવિટી કઈ હતી, બરાબર છે. બીજો ક્વેશ્ચન એવો છે કે વાય ડીડ હી લેફ્ટ ગૂગલ? બોલો, એમણે કેમ ગૂગલ છોડ્યું હતું, શેના માટે ગૂગલ છોડ્યું હતું, એનો પણ આન્સર તમારે મને કમેન્ટ કરવાનો છે. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, થર્ડ નંબરનો ક્વેશ્ચન એવો છે કે હાઉ મચ ટાઈમ કેન સ્ટુડન્ટ ઇનિશિયલી ડિવોટ? અને જ્યારે કોઈ પણ બાળક હોય, એ બાળક કેટલો સમય આપી શકે છે, કે હાઉ મચ ટાઈમ a student can initially devote? બરાબર. તો અહીંયા આ 3 ક્વેશ્ચનના જવાબ તમારે મને કમેન્ટ કરવાના છે. ચલો, થોડું કન્સેશન આપી દો. 3 માંથી કોઈ પણ 2 ક્વેશ્ચનના જવાબ તમારે મને કમેન્ટ કરીને કહેવાના છે. અને હા, નો ચીટિંગ. બધી કમેન્ટ હું વાંચીશ, બધાને હું લાઈક પણ આપીશ. તો તમારે પણ વિડીયોને લાઈક કરવાનો છે, સબસ્ક્રાઇબ કરવાનો છે. હજી પણ ઉભા રહેજો. આ 3 જે છે એ 3 ના આન્સર્સ તમારે મને ફટાફટ કમેન્ટ કરીને આપવાના છે. તો ચલો, જોઈએ છે કોણ જીતે છે, કોણ વધારે કમેન્ટ કરે છે. યસ, ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. ઓકે, ચલો મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ટિલ ધેન, કેયુર સર ઇઝ સાઇનિંગ ઓફ. થેન્ક યુ, બાય.